नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका। बुद्धिप्रेरक कृष्णस्य पादपद्मं प्रसीदतु ज्ञानात् समर्थ जीवानाम् अस्माकं सर्वदा शरणा। श्रीमद् भागवत प्रसंग सत्र क्रमांक 260 तारीख 29 डिसेम्बर 2021। श्री लालीबाई मशरूनी पुण्यतिथि निमित्ते एमनी स्मृतिमां एमना परिवारजनों तरफथी मशरू परिवार तरफथी आप सौने भगवत स्मरण करी प्रभुना श्री चरणों में सदैव दंडवत प्रणाम करी आरंभ करिए आपणे श्रीमद् भागवत जी नो 9मो स्कंद एनो चौथो अध्याय। चौथा अध्याय में बे चरित्र श्रवण करवाना छे। एक संक्षिप्त में निरूपण करवामां आव्युं छे ए छे नाभागनुं चरित्र अने एनी पछी राजा अम्बरीशनुं चरित्र। श्री महाप्रभुजी जे चिंतन आपने समझावे छे अध्याय पर भागवतार्थ प्रकरण परનું चिंतन विचारीए तो भक्ति પોતાનો प्रभाव प्रकट न करे तो ते धर्म ज थाय छे। પછી ભક્તિપણું એને પ્રાપ્ત થતું નથી। તો ભવિષ્યમાં થનારા સર્વ પુરુષોને मुक्ति प्राप्त करावी ए भक्तिनो प्रभाव छे। यदि भक्ति एम न करी शके तो पछी ए केवल धर्म ज गणाय। 5 मुद्दा आ अध्यायमां समजाववामां आव्या छे। एक, भक्तोमां पोतानी उपर देवनी कृपा। बीजू, पोते देवरूप थवानुं। एमां त्रीजा मुद्दामां पोते देवनुं पोषण करनार होवुं। क्रमबद्ध एक पछी एक उत्तमना क्रममां आने मूकेला छे अने एटला माटे आ 3 प्रकारना भक्तोनुं केवा प्रकारनुं निरूपण करवामां आव्युं छे। आ अध्याय में जेनी उपर देवोनी कृपा थई मंत्र द्रष्टा नाभाग अने साथे साथे राजा अम्बरीश एमनुं चरित्र छे। जेमनी उपर देवोनी कृपा थई ए नाभाग केवा हता परिचय आप्यो मंत्र द्रष्टा हता। श्री महादेवजीना कृपापात्र थया। कारण के रुद्र ने एटले श्री महादेवजी ने नाभागे संतुष्ट कर्या छे। बीजा देवरूप थयेला अम्बरीश भगवाननी समान हता एटले भगवत भावथी भगवत रूप थया। तो भगवत भावथी भगवत रूप थता हवे आटलू एक पूर्व पीठिका पाछू अध्यायना अंते आ विषय आपणे विचारी लईशुं। तो आटली पूर्व पीठिका जराक जाणी आरंभ करिए। मनु महाराजना 9मा पुत्र नभग अने नभगना पण पुत्र नाभाग एमनुं चरित्र चौथा अध्यायना पहेला 12 श्लोकोमां छे। शुकदेवजी महाराज निरूपण करे छे। नाभागो नभगापत्यम यम ततम भ्रातर कविम यविष्टम
વ્યભજંદાયમ બ્રહ્મચારિણમ આગતમ. મનુ મહારાજના અલગ અલગ સંતાનોની કથાઓ આપણે શ્રવણ કરી રહ્યા છે. પહેલો, બીજો, ત્રીજો અધ્યાય શ્રવણ કર્યો આપણે. હવે આમાં 9મા પુત્ર, એમનું નામ છે નભગ, અને નભગના પુત્ર એમનું નામ છે નાભાગ. વાત આપણે સમજ્યા હતા. ક્યાંક પિતાના નામથી પુત્રનું નામ છે, તો ક્યાંક માતાના નામથી પુત્રનું નામ છે. અહીંયા પિતાના નામથી નભગના પુત્ર નાભાગ. બીજા પણ ભાઈઓ હતા, પણ આ ભાઈઓમાં નાભાગ સૌથી નાના હતા. બ્રહ્મચારિણમ આગતમ, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું હતું, અર્થાત ગુરુકુલમાં નિવાસ કર્યો હતો, અધ્યયન કરવાને માટે ગયા. એ સમય દરમિયાન યવિષ્ટમ વ્યભજંદાયમ, પિતાજીની જે સંપત્તિ હતી, બાકીના બધા ભાઈઓએ એ સંપત્તિનું વિભાજન કરી લીધું, પોતપોતાના ભાગમાં સંપત્તિ લઈ લીધી. નાભાગ આવ્યા છે અધ્યયન કરી પોતાના પરિવારમાં, ભાઈઓની પાસે આવ્યા. ખ્યાલ આવ્યો પિતાજીની સંપત્તિ હતી એનો તો બટવારો થઈ ગયો છે. પૂછ્યું ભાઈઓને, મારા માટે શું? ભાઈઓ ખાનદાન હતા. જવાબ આપ્યો, જો જે ભૌતિક સંપત્તિ હતી, દ્રવ્ય હતું, એનો તો બટવારો અમે કરી લીધો, પણ તારા માટે અમે ભજામ પિતરમ તવ, આ પિતા છે એ તારા માટે રાખ્યા છે, એ તારા ભાગમાં છે. અત્યારે આવું બને એવું નહીં, એ સમયે પણ બને. નાભાગ વિદ્વાન હતા. વિદ્વાન નાભાગ, એમણે જયારે આ શબ્દો સાંભળ્યા, ભજામ પિતરમ તવ, we have kept our father as your shed, તારા ભાગને માટે આપણા પિતા રાખ્યા છે. પિતાને પૂછ્યો, એટલે ભાગવતે સિદ્ધાંત સમજાવ્યો, સંપત્તિના ભાગ ભલે પાડો, પણ મા બાપના ભાગ ન પડી શકે. આ ભાગવતનો સિદ્ધાંત આ બીજા ત્રીજા શ્લોકમાં આપણને સમજવા મળે છે. પિતાજીને પૂછ્યું કે આ ભાઈઓએ આપને મારા ભાગમાં રાખ્યા છે, તો શું આપનો પણ ભાગ પડી શકે? કહ્યું કે જો બેટા, એમની વાતોમાં વિશ્વાસ ન કરીશ. Do not rely upon their cheating words. I am not your property. જે પ્રમાણે બાકીની બધી સંપત્તિના ભાગ કર્યા, એ પ્રમાણે જો મને ભાગમાં આપતા હોય તો એમની વાતમાં વિશ્વાસ કરીશ નહીં. સંપત્તિનો ભાગ કરી શકાય, પણ મારો ભાગ ન કરી શકાય. પણ નાભાગ વિદ્વાન હતા. ભાઈઓની વાત પણ સાંભળી, પિતાની વાત પણ સાંભળી. સંપત્તિ ન મળી, પણ સદબુદ્ધિ હતી, અને આ સદબુદ્ધિ સચવાયેલી હતી. અને એટલા જ માટે પિતા મળ્યા, પોતાનું દુર્ભાગ્ય નથી માન્યું, એને સદભાગ્ય માન્યું છે. ભાઈઓને કોઈ ન્યાયાલયમાં નથી લઈ ગયા. નાભાગ ભારત દેશની દિવ્ય સંસ્કૃતિનો પરિચય શ્રીમદ ભાગવત કરાવે છે. સંપત્તિના ભાગ પડે, કોર્ટ કચેરીનું કલ્ચર કેટલું હાનિકારક હોય એ તો આપણે સમાજમાં જાણીએ છીએ. પિતા મળ્યા, પિતાની સેવા કરવાની શરૂઆત. હવે ધન હતું નહીં, આજીવિકા ચલાવવાની હતી. ક્યારેક ક્યારેક મૂંઝવણ થઈ જાય, પણ પિતા અનુભવી હતા. પિતાના માર્ગદર્શનને કારણે નાભાગને ધન મળે છે. વૃદ્ધનો અનુભવ કામ લાગે છે, પિતાનો અનુભવ કામ લાગે છે. કઈક વાત થઈ પિતા પુત્રની. પુત્રની મૂંઝવણ જાણી અને પિતાએ કહ્યું, જો બેટા એક કામ કર,
इमे अंगिरस सत्र मास तेज्य सुमेधसा षष्ठम षष्ठमुपेत्याह कवे मुह्यंति कर्मणि। आजीविका की चिंता न करीश बेटा, एक काम कर। अंगिरस गोत्रना ब्राह्मणों अमुक स्थान में यज्ञ करी रह्या छे, विद्वानो छे। हवे ए यज्ञ में जे छठा दिवसनु कर्म कराववानुं आवे छे अने एमां जे सूक्त बोलवाना आवे छे तेमां कंईक देवनुं विधान हशे। यज्ञ करावनार ए विद्वान ब्राह्मणो पण मुंजाई जाय छे। तांस्तम संशय सुप्तेज्वे वैश्वदेवे महात्मना। एक काम कर बेटा, त्यां जा। एमनो जे यज्ञ चाली रह्यो छे ए विद्वान ब्राह्मणों ने आ बे सूक्त विषय तो माहिती आप। एनु परिणाम ए आवशे एमनो यज्ञ सारी रीते संपन्न थशे। अने नभग दीर्घद्रष्टा हता, आगळनुं जोई शकता हता। एटले यज्ञ पूरो थशे तेनुं परिणाम शुं आवशे ए पण पोताना दीकराने कह्युं के जो बेटा ए स्वर्यंतो धर्म सत्र परिशेषमात्मना। ज्यारे यज्ञ पूर्ण थई जशे अने ए समये यज्ञ समाप्त करी दिव्य लोकमां स्वर्गमां जशे ब्राह्मणो, अने ए समये यज्ञमां वधेलुं जे धन वगैरे हशे एમને जे धन मळेलुं हशे आ बधुं ज धन तने आपी देशे। दास्यन्ति ते ततान् गच्छ तथा सुकृतवान्। पितानी आज्ञामां कोई दलील करी नहीं, पोते विद्वान हता, भणीने आव्या हता, यज्ञमां आव्या छे। पितानी आज्ञा मुजब जे दिवसनुं कर्म हतुं एमां मार्गदर्शन आप्युं छे अने परिणामे आव्युं यज्ञ परिपूर्ण थयो छे। पिताए कहेलुं एवुं परिणाम एनुं आव्युं। तस्मै दत्त्वा ययुस्वर्गम ते सत्र परिशेषणम। यज्ञमां जे वधेलुं हतुं ए बधुं ज धन ब्राह्मणोए नाभागने आप्युं। नाभाग આપણે કહી શકીએ બહુ દયાળુ અને ખૂબ જ સૌમ્ય હૃદયના હતા। એક પ્રાકૃત ભાષામાં આપણે વિચાર કરવો હોય તો વિચાર કરી શકે, નાભાગ વોઝ વેરી સિમ્પલ હાર્ટેડ, સૌમ્ય હૃદયની વ્યક્તિ ધન લઈને આવતા હતા માટે। હવે એમની પરીક્ષા કરે છે રુદ્ર એટલે શ્રી મહાદેવજી કે આને ધન તો મળ્યું પણ એની મતિ પહેલા હતી એવી છે કે એમાં કઈ પરિવર્તન આવ્યું છે, લાવો જરા પરીક્ષા કરો। તમ કશ્ચિત સ્વીકરિષ્યંતમ પુરુષાઃ કૃષ્ણ દર્શનાઃ। કૃષ્ણ દર્શનાઃ એટલે કાળા રંગનો કોઈ વ્યક્તિ, શ્યામ રંગનો કોઈ વ્યક્તિ એમને માર્ગમાં મળ્યો છે। વાચોત્તરતોભ્યેત્ય મમેદમ વાસ્તુકમ વસુ। उत्तर दिशा तरफ थी व्यक्ति आवे छे, उभा राखे छे, उभारो जरा, शुं छे आ? तो के धन छे। क्यांथी आव्युं, क्यां लई जाओ छो? एटले जवाब आप्यो, ममेदम ऋषिर्दत्तम, मने आ ऋषिमुनिओए आपेलुं छे। शेने माटे आप्युं? एमनो यज्ञ परिपूर्ण कराव्यो छे। धन आपीने ते बधा तो स्वर्गमां गया छे। पण तने खबर छे के आ धन उपर अधिकार कोनो? ते अध्ययन कर्युं, ब्रह्मचर्य व्रतनुं पालन कर्युं, तो मारा प्रश्ननो जवाब पहेला आपतो के आ धन उपर अधिकार कोनो थाय? यज्ञमां वधेलुं धन ए तू लईने चाल्यो, भले तने ऋषिमुनिओए आप्युं, तो के मने खबर नहीं। एक काम कर, पितरी प्रश्न पृष्ठवान पितरम यथा। जो बेटा एक काम कर, तेरा पिता ने पूछा, आस्क योर फादर। ए जे जवाब आपशे ने
એવું મંજૂર રાખીશ. નભગ એમના પુત્ર નાભાગ. હવે મનુના પુત્ર નભગ વિપત્તિના સમયમાં પણ સત્યના સંસ્કાર ભૂલ્યા નથી. એ સિદ્ધાંત સમજાવે છે શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના 4થા અધ્યાયનો 8મો શ્લોક. યજ્ઞ વાસ્તુગતમ સર્વમ ઉચ્છિષ્ટમ ઋષય ક્વચિત ચક્રોર્હિ ભાગમ રુદ્રાય સદેવ સર્વમર્હતિ. પિતાની પાસે આવી અને જે માર્ગનો અનુભવ થયો હતો એ બધી વાત કરી. ત્યાં એક કાળો પુરુષ મને મળ્યો છે, આ રીતનો પ્રશ્ન પૂછી રહ્યો છે. અને પિતાએ જવાબ આપ્યો કે જો બેટા, દક્ષ પ્રજાપતિને ત્યાં જે યજ્ઞ થયો હતો, જે કથા આપણે 4થા સ્કંદમાં શ્રવણ કરી હતી, ધર્મ પ્રકરણ, બસ એનું અનુસંધાન લેવાનું. અને ત્યારે એવો નિર્ણય થયો હતો, યજ્ઞ કરાવતા કરાવતા જે પણ અવશિષ્ટ રહે, બચેલું હોય, એની ઉપર શ્રી મહાદેવજીનો અધિકાર છે. ધન ભલે તને આપ્યું, ચક્રોર્હિ ભાગમ રુદ્રાય સદેવ સર્વમર્હતિ, પણ એની ઉપર વાસ્તવિક અધિકાર તો શ્રી મહાદેવજીનો છે. કૃષ્ણ દર્શન પુરુષ એમણે પરીક્ષા કરી અને વ્યક્તિની પરીક્ષા વિપરીત સમયમાં જ થાય છે. બલિરાજાની પરીક્ષા પણ થઈ હતી, પણ સદબુદ્ધિ એમની જળવાયેલી રહી હતી. બસ એ જ પ્રમાણે નભગની મતિ પણ સ્થિર હતી. આ શ્રીમદ ભાગવતની યુનિવર્સિટી છે, ભાગવતની પાઠશાળા આ બધા સિદ્ધાંત સમજાવે છે. નાભાગસ્તમ પ્રણમ્યાહ તવેશ કિલ વાસ્તુકમ. પાછા આવ્યા છે નાભાગ શ્રી મહાદેવજી. કૃષ્ણ દર્શન જે વર્ણનું સ્વરૂપ લઈને આવ્યા હતા ત્યાં આગળ આવ્યા અને કહ્યું, ઇત્યાહમે પિતા બ્રહ્મણ શિરસા તામ પ્રસાદે. તવેશ, આ ધન છે એ મારું નહીં, આ ધન તો આપનું છે. હા હે ઈશ, આપનું ધન છે. મેં એક અપરાધ કર્યો, આ ધન મને મળ્યું થોડાક સમયને માટે મારી મમતા એમાં થઈ છે. માટે આપને વિનંતી કરું, મારો અપરાધ થયો, એ અપરાધને આપ ક્ષમા કરો. શિરસા ત્વામ પ્રસાદે, આપના ચરણમાં મારું મસ્તક નમાવું છું. જે પણ છે બધું જ ધન આપનું છે. યજ્ઞ ભૂમિમાં જે પણ રહ્યું હોય એની પર આપનો અધિકાર. હવે શ્રી મહાદેવજી પ્રસન્ન થયા છે અને પ્રસન્ન થયેલા શ્રી મહાદેવજીએ આશીર્વાદ આપ્યા, વરદાન આપ્યા. યત્તે પિતા વદત ધર્મમ ત્વમ ચ સત્યમ પ્રભાષ્યસે. જો બેટા, તું પણ સાચું બોલ્યો, તારા પિતા પણ સાચું બોલ્યા છે. અને સત્ય બોલ્યા એટલું નહીં, ત્વમ ચ સત્યમ પ્રભાષ્યસે ધર્મમ ત્વમ ચ. તમારું વચન છે ધર્મયુક્ત પણ છે અને સત્યયુક્ત પણ છે. અને એટલા માટે તારી પર હું પ્રસન્ન થયો, તારા પિતાજીની પર પણ હું પ્રસન્ન થયો. પણ અત્યારે મારી સામે તું છે. દદામિતે મંત્ર દ્રશો જ્ઞાનમ બ્રહ્મ સનાતન. ધન તો બરાબર છે, પણ હું તને બ્રહ્મનું જે જ્ઞાન છે, જે સનાતન જ્ઞાન છે, સનાતનનો અર્થ થાય અવિનાશી. જે જ્ઞાન ક્યારેય પણ કોઈ પણ કાળમાં નાશ ન થાય એનું નામ સનાતન. ભગવાન પણ સનાતન, ભગવાનનું જ્ઞાન છે એ પણ સનાતન, બ્રહ્મ પણ સનાતન, અને બ્રહ્મ સંબંધી જે જ્ઞાન છે એ પણ સનાતન. તો એક તરફ ધન છે જેનાથી ભૌતિક જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે, જેનાથી જીવનનો વ્યવહાર ચાલે છે. અહીંયા આગળ ધનની કરતા પણ બ્રહ્મનું સનાતન જ્ઞાન, એનું મૂલ્ય વધારે સમજાવ્યું છે શ્રી મહાદેવજીએ. ગૃહાણ દ્રવિણમ દત્તમ મત્સત્ર પરિશેષિતમ. જો તને જ્ઞાન આપું છું,
પણ એવું ના સમજીશ કે હું તને કેવળ જ્ઞાન આપીશ, જ્ઞાનની સાથે સાથે બ્રાહ્મણોએ તને જે ધન આપ્યું છે એ ધન પણ તારું જ છે. હા, મહાદેવજીનો પરિચય આપ્યો. ભગવાન ધર્મ વત્સલા. મહાદેવજી પ્રસન્ન થયેલા છે. ધર્મમાં અત્યંત અભિરુચિ જેમની છે એવા શ્રી મહાદેવજી પ્રસન્ન થયા છે. જો આ ધન લઈ જઈશ, તારો જે આજીવિકાનો પ્રશ્ન છે એ દૂર થઈ જશે અને જ્ઞાનની તને ભૂખ હોય, સમજી શકાય હમણાં તું ભણીને આવ્યો છે માટે આ જ્ઞાન પણ આપું છું અને પ્રસન્નતાથી આપું છું. આમ શ્રી મહાદેવીએ જ્ઞાન પણ આપ્યું, ધન પણ આપ્યું અને કહી અને ત્યાંથી અંતરહિતા શ્રી મહાદેવજી ત્યાંથી અંતર્ધાન થઈ ગયા છે. સિદ્ધાંત સમજાય છે આ શ્લોકોમાં. મહાદેવજી પ્રસન્ન શેનાથી થાય છે? જ્યાં ધર્મ છે ત્યાં શ્રી મહાદેવજી પ્રસન્ન થાય છે, જ્યાં સત્ય છે ત્યાં શ્રી મહાદેવજી પ્રસન્ન થાય છે. યાદ કરવાનો દિતિ અને કશ્યપનો જે પ્રસંગ છે ત્રીજા સ્કંદમાં, આ જ સિદ્ધાંત કશ્યપ મુનિએ ત્યારે ત્યાં આગળ કયો હતો કે સાયંકાલનો સમય છે, આકાશમાંથી રુદ્રદેવ પસાર થતા હોય, જે ઘરમાં ધર્મ થતો હોય એની પર શ્રી મહાદેવજી પ્રસન્ન થાય છે. ધર્મ અને સત્ય દેવને પ્રસન્ન કરવાને માટેના બે સાધન વિચારી શકાય. બારમા શ્લોકમાં આ સંક્ષિપ્ત ચરિત્રની ફલશ્રુતિ સમજાવી. એતત સંસ્મરેત પ્રાતઃ સાયં ચ સુસમાહિતાઃ કવિર્ભવતિ મંત્રજ્ઞો ગતિમ ચૈવ તથાત્મના. પ્રાતઃ સાયં ચ, સવારે અને સાંજે, અથવા તો પછી સવારે કે સાંજે જ્યારે પણ સમય મળે ત્યારે આ 12 શ્લોકનું જે ચરિત્ર છે એનું જે સ્મરણ કરે છે, એને જે યાદ કરે છે, પરિણામ શું આવે? કવિર ભવતિ મંત્રજ્ઞ. જે વિદ્વાન છે એ મંત્રને, એટલે મંત્રના ગૂઢ રહસ્યને, એના ભાવને સારી રીતે જાણી શકે છે. એટલું જ નહીં, ગતિમ ચૈવ તથાત્મના, ભગવાનનું જે દિવ્ય સ્વરૂપ છે એ સ્વરૂપ એને પણ જાણી શકે છે. અને જ્યારે ભગવાનનું સ્વરૂપ સમજાઈ જાય, ભગવાનનું જ્ઞાન સમજાઈ જાય, મંત્રનું જ્ઞાન થઈ જાય, પછી સંસારનું આવાગમન એને રહેતું નથી. 12 શ્લોકનું આ ચરિત્ર સંક્ષિપ્ત સાર એનો જાણી લઈએ. નાભાગ અધિકારી પુત્ર છે, પિતાની પરિચર્યા કરે છે, પ્રેમથી કરે છે. પિતાની સેવા કરી, જે આપણે ત્યાંના સનાતન સિદ્ધાંતો છે, પિતૃદેવો ભવ, પ્રેમથી પરિચર્યા કરી છે. પિતાની પ્રેમથી પરિચર્યા કરે એને શ્રી મહાદેવજી અથવા તો દેવો પ્રસન્ન થઈ અને બધા જ સુખ આપે છે. સિદ્ધાંત શું છે? સ્વાર્થથી મા બાપની સેવા ન કરશો, પોતાનો ધર્મ છે એ ધર્મપૂર્વક આદરથી સેવા કરજો, સુખી થવાનો માર્ગ છે. અને આ પ્રમાણે જે ધર્મનું આચરણ કરે છે એને સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે, સંપત્તિની પ્રાપ્તિ થાય છે. અને શાસ્ત્ર જે સમજાવે છે, સંતતિની પ્રાપ્તિ એ પણ પિતૃઓના આશીર્વાદ એના સ્વરૂપે માનવામાં આવે છે. પિતાની આજ્ઞા મુજબ સુક્તનું પઠન કરી, શીખવાડી, બ્રાહ્મણોની કૃપાથી આ ધનની પ્રાપ્તિ થઈ. સંપત્તિ તો પહેલા હતી ની એમની પાસે, પણ સદબુદ્ધિ હતી, સન્મતિ હતી. સંપત્તિ કદાચ હોત, સુખ આપત કે કેમ એ પ્રશ્ન થાય. એક તરફ સંપત્તિ છે, બીજી તરફ સદબુદ્ધિ છે. સંપત્તિથી સુખ મળે કે ન મળે, પણ સદબુદ્ધિ હોય તો સુખ મળે, એવો એક સિદ્ધાંત વિચારી શકાય. ખરો આપણે
અને સદબુદ્ધિ હોય, સન્મતિ હોય, સુખ પણ મળે અને શાંતિ પણ મળે. આ રીતે શ્રી મહાદેવજી પ્રસન્ન થયા હતા એમની નિષ્ઠાથી. બ્રહ્મ જ્ઞાન આપી, દ્રવ્ય આપ્યું હતું પ્રસન્નતાથી. જ્યાં આગળ સત્ય છે, જ્યાં આગળ નિષ્ઠા છે, જ્યાં આગળ સરળતા છે, જ્યાં આગળ ધર્મ છે, જ્યાં મા બાપની સેવા છે, ત્યાં આગળ સમૃદ્ધિનો નિવાસ છે. બસ આવી રીતે નભગ અને નાભાગ એમનું ચરિત્ર એનું નિરૂપણ કર્યું 12 શ્લોકમાં. હવે 13મા શ્લોકથી આરંભ થાય છે અંબરીશનું ચરિત્ર. એક જ શ્લોકમાં નિરૂપણ કરે છે શ્રી સુખદેવજી મહારાજ. શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષા કરેલી છે. અંબરીશનું ચરિત્ર એક શ્લોકમાં શ્રવણ કરાવું પછી રાજાને શ્રદ્ધા છે કે નહીં એ જરા જાણી લો. અને રાજાની શ્રદ્ધા હોય વધારે તો પછી એમને વિસ્તારથી શ્રવણ કરાવીશ. એટલે એક શ્લોકમાં નિરૂપણ કર્યો. નાભાગાદંબરીશો ગુણ મહાભાગવત કૃતિ નાસ્પૃશત બ્રહ્મ શાપોપી યમ્ન પ્રતિહત ક્વચિત. ઘણા ચરિત્રો એક એક શ્લોકમાં નિરૂપણ કરેલા છે. બીજા અધ્યાયમાં આપણે જાણીએ ભાગવતમાં અનેક પ્રસંગો એવા છે. એટલે એટલું જ કહ્યું, નભગને ત્યાં નાભાગ અને નાભાગને ત્યાં અંબરીશ નામના એક પુત્ર થયા. ભગવાનના ભક્ત હતા. એવા ભક્ત હતા કોઈ જેને રોકી ન શકે એવો દુર્વાસાનો શાપ એમને મળ્યો હતો, બ્રહ્મશાપ મળ્યો હતો. એ છતાં પણ એ શાપ એમને કોઈ પણ પ્રકારની અસર કરી શકતો ન હતો. યમ્ન પ્રતિહત ક્વચિત. રાજાને આશ્ચર્ય થયું. બધી હાયામાં હા નથી પુરાવી દેતા. જ્યાં જિજ્ઞાસા થાય છે ત્યાં પ્રશ્ન પૂછે છે. એટલે વિનંતી કરી, ભગવન શ્રોતુમ ઈચ્છામિ રાજર્ષિસ્તસ્ય ધીમતાઃ ન પ્રાભુત યત્ર નિર્મુક્તો બ્રહ્મદંડો દુરત્યયાઃ. પ્રશ્ન પૂછ્યો કે એવો તો કેવો સામર્થ્યવાન હતો આ રાજા. અંબરીશ રાજા એવા તો કેવા હતા કે બ્રહ્મદંડની પણ કઈ અસર ન થઈ. આવા દિવ્ય રાજા જે થયા હોય, કૃપા કરીને એમનું ચરિત્ર મને શ્રવણ કરાવો. ભગવન શ્રોતુમ ઈચ્છામિ રાજર્ષિસ્તસ્ય ધીમતાઃ. જ્ઞાની હતા, બુદ્ધિશાળી હતા. રાજા પરીક્ષિત કદાચ વિચાર કર્યો હશે, મને પણ તો શાપ મળ્યો હતો, એ પણ બ્રાહ્મણના જ પુત્રએ આપ્યો હતો, તો મારી ઉપર એ શાપની અસર થઈ અને અંબરીશ રાજા ઉપર અસર ન થઈ, એનું કારણ શું છે? એટલે ઉત્સુકતા થાય એ સમજી શકાય એવી વાત છે. અને શ્રી સુખદેવજી મહારાજે પ્રશ્નનો જવાબ આપવાની શરૂઆત કરી 15મા શ્લોકથી. અંબરીશો મહાભાગ. 8 અક્ષરમાં પરિચય મળી ગયો. 8.5 અક્ષરમાં કેવા હતા અંબરીશ? મહાભાગ્યશાળી હતા. કેવળ ભાગ્યશાળી નહીં. હવે એ મહાભાગ્યશાળી કેવા હતા એ ચરિત્રનું નિરૂપણ આપણે શ્રવણ કરવા. સપ્ત દ્વીપ વતિમ મતિમ. 7 દ્વીપ વાળી પૃથ્વી એનું રાજ્ય કરતા હતા. કેટલા કોન્ટિનેન્ટ છે આપ સૌ જાણો છો. 5મા સ્કંદના પહેલા અધ્યાયમાં આપણે અલગ અલગ ખંડો વિશે પણ વિચાર કર્યો હતો. પ્રિયવ્રત રાજાનું ચરિત્ર યાદ કરવા. તો 7 દ્વીપ વાળી આ પૃથ્વી એનું રાજ્ય ભોગવતા હતા. અને એમને ત્યાં લક્ષ્મી કેવી હતી? અવ્યયામ ચ શ્રિયમ લબ્ધા. કોઈ પણ પ્રકારની વિકૃતિ વગરની લક્ષ્મી એમની ત્યાં બિરાજમાન હતી. આપણે વિચાર કર્યો છે, 1-2 વાક્ય કહી દઉં ફરીથી યાદ કરાવવાને માટે. શાસ્ત્ર દરેક પ્રકારની લક્ષ્મીને ઘરમાં પ્રવેશ કરાવવાની અનુમતિ આપતું નથી. શાસ્ત્ર સમજાવે છે ઉત્તમ લક્ષ્મી હોય, સદલક્ષ્મી હોય, અવિકૃત લક્ષ્મી હોય, એવી આપણા ઘરમાં લક્ષ્મી આવે તો વધારે સારું. કારણ કે બળજબરીથી આવેલી લક્ષ્મી
એ ક્યારે પણ આપણી મતિને સ્થિર નહીં રહેવા દે, અને મતિ સ્થિર નહીં રહે તો પછી એ સંપત્તિ આપણને અવળે માર્ગે લઈ જશે, સુખ શાંતિ દૂર થઈ જશે. અવ્યયામ ચ શ્રિયમ લબ્ધ્વા વિભવમ ચાતુલમ ભુવિ. સદલક્ષ્મી મળી હતી, અવિકૃત લક્ષ્મી મળી હતી, અગાધ બલ હતું. બાહુનું પણ બલ હોય, સંપત્તિનું પણ બલ હોય. મેનેતિ દુર્લભામ પુંસામ સર્વમ તત્ સ્વપ્ન સંસ્કૃતમ વિદ્વાન વિભવ નિર્વાણમ તમો વિશ્યતિ યત્પુમાન. કોઈ કલ્પના ન કરી શકે એટલી અગાધ સંપત્તિ મળી હતી. કોઈ કલ્પના ન કરી શકે એવું અગાધ ઐશ્વર્ય, સાથે સાથે રાજા હતા, એક સોશિયલ સ્ટેટસ હતું એની પાસે, સમાજમાં પ્રતિષ્ઠા હતી. જે માંગો એ હાજર થઈ જાય, આવું ભાગ્ય મળ્યું હતું. કોઈ સામાન્ય માણસ મેળવવાને માટે પ્રયત્ન કરે, મેળવી ન શકે, એ બધું જ રાજાને મળ્યું. એ છતાં પણ સર્વમ તત્ સ્વપ્ન સંસ્કૃતમ. રાજા કેવા હતા અંબરીશ? વિચારતા હતા કે આ બધું જ જે મળ્યું છે તો સપના જેવું છે. જેને જ્ઞાન હોય એ આવું જ વિચારે. એક જન્મ, બે જન્મ, 3 જન્મ, 4 જન્મ, બસ સપનું પૂરું થાય. વિચાર કર્યો કે આ તો બધું સપના જેવું છે. કારણ વિદ્વાન વિભવ નિર્માણ તમો વિશ્યતિ યત્પુમાન. ખબર હતી, સિદ્ધાંત આપ્યો શ્રીમદ ભાગવતે, વૈભવનું ફળ શું? તો નરક છે. એટલા માટે પોતે એ વૈભવમાં મોહ પામ્યા નથી. સંસ્કારી પુરુષો સંપત્તિને પચવી શકે છે. અંબરીશ દુર્લભ વૈભવમાં પણ બિલકુલ મોહ પામ્યા નથી. મનુ મહારાજના વંશમાં જન્મ્યા છે ને, મોહ નથી પામ્યા. અગાધ સંપત્તિ, અગાધ સત્તા, નિશ્ચિમ સત્તા પ્રાપ્ત થઈ હોય, વૈભવનું ફળ શું? નરક. અને એટલા જ માટે એ વૈભવને ભગવાનમાં જોડી દો તો પછી એ બાદ નહીં કરે. બસ એ સિદ્ધાંત, સેવાના સિદ્ધાંતનું નિરૂપણ શ્રીમદ ભાગવતમાં હવે આ 4થા અધ્યાયમાં કરવામાં આવ્યું છે. વાસુદેવે ભગવતી તદ્ભક્તેષુ ચ સાધુષુ પ્રાપ્તો ભાવમ પરમ વિશ્વમ યેનેદમ લોષ્ટવત સ્મૃતમ. ભાવ હતો શેનામાં? વાસુદેવે અને તદ્ભક્તેષુ. ભગવાન વાસુદેવમાં, ભગવાન શ્રી કૃષ્ણમાં મન લાગ્યું હતું, ભાવ હતો, અને સાથે સાથે ભગવાનના ભક્તોમાં પણ હતો. સમન્વય વિચારવા જેવો છે. ભગવદ ભાવ તો આપણામાં હોય, પણ ભગવાનના ભક્તોમાં ભાવ થાય તો સમજવું કે ભગવાનની કૃપા છે. આ અધ્યાય આપણને સમજાવે છે આ સિદ્ધાંત. અંબરીશ ભગવદ ભક્ત છે. દુર્વાસાજીનો પ્રસંગ હમણાં આવશે ત્યારે વિચાર કરીશું. વાસુદેવે ભગવતી તદ્ભક્તેષુ ચ સાધુષુ. સત્પુરુષોમાં એમનો ભાવ હતો, અને પ્રાપ્તો ભાવમ પરમ, ઉચ્ચ કક્ષાનો પરમ ભાવ એમને સિદ્ધ થયો હતો. એના કારણે આજે વિશ્વ હતું કેવું લાગતું હતું? બસ એક માટીનો ઢગલો હોય ને એની જેવું લાગતું હતું. કારણ એનું ડિવોશનનું જે લેવલ હતું, એનું ભક્તિનું, એનું ભાવનું જે લેવલ હતું, એ ખૂબ ઉચ્ચ કક્ષાનું હતું. ભગવદ ભાવથી એ ભગવદ ભક્ત, ભગવદ રૂપ થયા હતા. ભલે 7 દ્વીપોનું સામ્રાજ્ય મળ્યું, પણ એક ક્ષણિક માને છે. અને ભક્તનો ભાવ વૈભવમાં ન થાય એ પણ સમજી શકાય એવું છે. કારણ કે વૈભવમાં એનો ભાવ થઈ જાય તો ભગવત ભાવ છૂટી જાય. એટલે ભગવાનની સાથે સંબંધિત ભગવત ભક્તો અને ભગવાનમાં પોતાનો ભાવ રાખ્યો હતો.
કારણ કે સત્તા અને સંપત્તિમાં પાછા અટવાઈ જાય તો એનો એક સ્વભાવ એવો છે, જ્યાં સત્તા છે, જ્યાં સંપત્તિ છે, એ વિશ્વના લોકોની પાસેથી પોતાને આદર મળે એવું ઈચ્છે છે. પોતે આદર કેટલો આપી શકે એ પ્રશ્ન છે, પણ જ્યાં જાય ત્યાં પોતાની વાહવા બોલવામાં આવે, જ્યાં જાય ત્યાં પોતાને સન્માન મળે, આવી એક આકાંક્ષા ઈચ્છા હોય છે. જ્યારે ભગવાનના ભક્તો હોય છે એમને આવી કોઈ ઈચ્છા હોતી નથી. એ આદર લેવાનું શીખવે કે ન શીખવે, આદર આપવાનું શીખવે છે. સામાન્ય રીતે કોઈ સ્થાનમાં બે સાધન સંપન્ન વ્યક્તિ ભેગા થઈ ગયા હોય, થોડી ઊંચ નીચ એકબીજાને માટે વિચારે, એક સાધન સંપન્ન વ્યક્તિ બીજા સાધન સંપન્ન વ્યક્તિને કેટલો સાંખી શકે આ એક પ્રશ્ન છે. દ્વેષ કરે, દૂર રહે. એની બદલે જો બે ભક્ત મળ્યા હોય, શ્રીમદ ભાગવતનો 3જા સ્કંદનો 1લો અધ્યાય સમજાવે છે, વિદુરજી અને ઉદ્ધવજી જ્યારે મળે છે, બંને એકબીજાને જોઈને રાજી થાય છે અને ભગવાનના ચરિત્રોનું ગાન કરવાની શરૂઆત કરે છે. તો બે ભક્ત જ્યારે એકબીજાને મળે છે, બંને એકબીજાનો આદર કરે છે. 18, 19, 20 આ બધા જે શ્લોકો છે, અમરીશ રાજા ભક્ત તરીકે કેવું જીવન જીવતા હતા, ખૂબ સુંદર એનો પરિચય આપે છે. ઈશાનું કથા લીલા ભગવાનના ભક્તો કેવા છે, આ શ્લોકો આપણને સમજાવે છે. અમરીશના દેહની અને જીવનની સાર્થકતાનું નિરૂપણ કરે છે. શ્રીમદ ભાગવત દિવ્ય સંદેશ આપે છે. ભગવાને દેહ આપ્યો અને ભગવાને ઇન્દ્રિયો આપી છે, એની સાર્થકતા એનું નિરૂપણ કરતા કરતા 18મા શ્લોકમાં મન, વાણી, હાથ અને પગ આ 4 આપણને ભગવાને આપ્યા, તો એ સફળ ક્યારે ગણાય, એ સાર્થક ક્યારે ગણાય? સુખદેવજી મહારાજે પરિચય આપ્યો રાજા અમરીશનો. સવૈ મન કૃષ્ણ પદાર વિંદયોર વચાંસી વૈકુંઠ ગુણાન વર્ણન કરો હરેર મંદિર માર્જનાદિશુ શ્રુતિમ ચકારાચ્યુત સત્કર્તોદરે. મન, વાણી, હાથ અને સાથે સાથે ઈયર એટલે કાન, આ ચારેયની સાર્થકતા સમજાઈ. મનુષ્યમાં લાગેલું હતું સવૈ મન કૃષ્ણ પદાર વિંદયો. ભગવાનના યુગલ શ્રી ચરણ કમલમાં અમરીશ રાજાનું મન લાગેલું છે. સમજવા જેવો સિદ્ધાંત છે. Always engage his mind in meditating upon the lotus feet of Shri Krishna. આજના વક્તવ્યમાંથી જીવનમાં ઉતારવા જેવું ઘણું બધું છે. નવઘર અને નાભાગનું ચરિત્ર પણ છે, સાથે સાથે આ સિદ્ધાંતો પણ છે. પોતાનું તન, પોતાનું મન, પોતાનું ધન એના દ્વારા શક્ય હોય પોતાના ઘરમાં ભગવત સેવા કરો. અમરીશનું તન, મન અને ધન બધું જ પ્રભુમાં વિનિયોગ કરેલું છે. મન સ્થિર થયું હતું પ્રભુના શ્રી ચરણ કમલમાં. ભગવાનમાં મન લગાવવું અને એ ભગવાનમાં મન લગાવીને મનને સ્થિર રાખવું, આ ભક્તિ માર્ગનો સિદ્ધાંત છે. કારણ કે આપણે મન ન લગાવીએ અને આપણે શરીરથી પ્રભુની સામે બેસી જઈએ, કેવળ તન આપણે પ્રભુમાં લગાવી દઈએ એટલું પર્યાપ્ત નથી. વાર્તા પ્રસંગમાં ઘણા એના માટેના પ્રમાણો મળી રહે છે. કારણ કે મનની સ્થિરતા હશે તો સેવા કરવાનો આનંદ આવશે, તો સેવા થઈ શકશે. અને એટલા જ માટે શ્રી મહાપ્રભુજી જ્યારે સેવા શબ્દની પરિભાષા સમજાવી ત્યારે એટલી આજ્ઞા કરી, ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્તનો પ્રભુમાં પરોવાઈ જવું, બસ એનું જ નામ સેવા છે. રાજા અમરીશનું તન અને મન આ બંને ભગવત સેવામાં જોડાયેલા છે. અને એ ભગવત સેવામાં જોડાયેલા હતા, સાથે સાથે
સવૈ મન કૃષ્ણ પદાર વિંદયો. પ્રભુના યુગલ શ્રી ચરણ કમલમાં એનું મન લાગેલું છે. અને જેનું મન પ્રભુના શ્રી ચરણ કમલમાં લાગે, ભક્તિ માર્ગનો સિદ્ધાંત એને ફલીભૂત થયો હોય. રાજાનું મન પણ ભક્તિ રસમાં લાગેલું છે, પ્રભુના યુગલ શ્રી ચરણ કમલમાં લાગેલું છે. સિદ્ધાંત સમજવા જેવો છે. ભગવાને મન આપ્યું, એને પ્રભુના યુગલ શ્રી ચરણ કમલમાં લગાવો. વચાંસી, હવે બીજી વાત, વચાંસી વૈકુંઠ ગુણાન વર્ણને. ભગવાને વાણી આપી છે, એ વાણી દ્વારા ભગવાનના ગુણ એનું ગાન કરો, ભગવાનનું નામ લો. રાજા અમરીશની વાણી ડિસ્ક્રાઇબિંગ ધી ગ્લોરીઝ ઓફ શ્રી કૃષ્ણ, ભગવાનના ગુણોનું કામ કરે છે. અનંત ગુણો છે પ્રભુના. એક વ્યક્તિ એનું નિરૂપણ ન કરી શકે એટલા ગુણો છે ભગવાનના. પહેલા સ્કંદના 16મા અધ્યાયમાં આપણે એનો વિચાર કર્યો હતો. ભગવાને આપેલી જીભ, ભગવાને આપેલી વાણી, શ્રીમદ ભાગવત વારંવાર આપણને આ સિદ્ધાંત સમજાવે છે. ભગવાનના ગુણ એ તો પહેલા સ્કંદના 16મા અધ્યાયમાં સાંભળ્યા, પણ વાણીની સાર્થકતા બીજા સ્કંદનો 3જો અધ્યાય આપણા શરીરના એક અંગનું નિરૂપણ ભગવત સેવામાં કરવાનો ઉપદેશ આપે છે. બીજું કઈ ન કરી શકો, એક કાર્ય કરજો, અષ્ટાક્ષર મંત્રનો જપ કરજો. મર્યાદામાં હો, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરજો. પુષ્ટિમાં હો, શ્રી કૃષ્ણ શરણમ મમનો જપ કરજો. વચાંસી વૈકુંઠ ગુણાન વર્ણને. ભગવાનની કથાનો કદાચ ગાન ન કરી શકીએ તો ભગવાનના નામનો ઉચ્ચાર તો કરી શકીએ. નામ રૂપ ગુણ અભિન્ન છે ને બધું. પછી એનાથી આગળ વધ્યા મન, વાણી, હવે દેહ. એમાં દેહમાં સૌ પ્રથમ પોતાના હાથ કરો હરેર મંદિર માર્ગના દિશો. ભગવાને આપેલા હાથ, ફ્રેન્ડ્સ, ઇન ક્લિન્ઝિંગ ધ ટેમ્પલ ઓફ શ્રી કૃષ્ણ. ભગવાને જે હાથ આપ્યા છે, હવે રાજાના મનમાં કોઈ પ્રકારનો એવો અભિમાન નથી કે હું આટલો મોટો છું, આખી પૃથ્વીનું શાસન મારી પાસે છે. જો અહંકાર રાખે તો સેવા ન કરી શકે. હા, અહંકાર નથી. સેવા કોણ કરી શકે? જેનામાં દૈન્યનો ગુણ હોય એ સેવા કરી શકે. રાજા અહંકારી નથી. રાજા દીનતાના અલંકારથી ખૂબ જ સુંદર મજાની એમની આંતરિક સમૃદ્ધિ શોભી રહી હોય એવા રાજા છે. દાસ ભાવ સિદ્ધ થયેલો છે, અને એ દાસભાવ સિદ્ધ થયો હતો. શ્રી ઠાકોરજીનું મંદિર શ્રી દ્વારકાધીશ બિરાજમાન હતા. મંદિરમાં બુહારીની સેવા કરવાની હોય, કોઈ સેવકને આજ્ઞા ન કરે, રાજા સ્વયં શ્રી ઠાકોરજીના મંદિરમાં બુહારીની સેવા કરે છે. શ્રી ઠાકોરજીના પાત્ર વગેરે ખાસા કરવાના હોય, કોઈ સેવકને આજ્ઞા ન કરે. કરોર હરેર મંદિર માર્જના દિશો. શ્રી ઠાકોરજીને મંદિરની તો સેવા કરે, પાત્ર ઇત્યાદિની પણ સેવા કરી લે. એ રીતે વિચારી શકાય. એક કામ રૂપે વિચારી શકાય, બીજું સેવા રૂપે વિચારી શકાય. કામ રૂપે વિચારીશું તો બાકીના બધા કામની જેમ જ આપણે એને પણ એક ભૌતિક કામ વિચારી લઈશું કે આ કાર્ય મારે કરવાનું છે. સેવા એ કોઈ એ પ્રકારનું કાર્ય નથી, એ તો ભગવત સેવા છે. અને જો આપણા મનના વિચારો બદલાશે તો કાર્યનું સ્વરૂપ હશે એ પણ બદલાઈ જશે. લૌકિક કાર્યમાં તો દુઃખ મળી શકે, અલૌકિક ભગવત સેવામાં દુઃખ આપણને ક્યાંથી મળે? કરો હરેર મંદિર માર્ગના દિશો. અને એની પછી શ્રુતિમ ચકારાચિત સત્કથોદય. ભગવાને કાન આપે, જે આપણે સૌ કરી રહ્યા છીએ. ભગવાને આપેલા કાન દ્વારા ભગવાનના ચરિત્રનું શ્રવણ. કેટલા લાભ થાય છે તો મેં પહેલા સ્કંદના બીજા અધ્યાયમાં સમજાવ્યા.
ભગવાનના ચરિત્રનું શ્રવણ કરે એના મનના દોષ હોય એ દૂર થાય છે. સતત ભગવાનના ચરિત્રને શ્રવણ કરે છે રાજા અંબરીશ. ભગવાન વિશેના ચરિત્ર એને શ્રવણ કરે છે, ભગવાનના ચરિત્રને શ્રવણ કરે છે. સિદ્ધાંત સમજાવે છે આપણને સૌને. ભગવાને કાન આપ્યા, જેટલો સમય મળે, થોડોક સમય તો થોડોક સમય પણ ભગવાનના ચરિત્ર અવશ્ય શ્રવણ કરો. એનાથી આગળ 19મો શ્લોક એનું નિરૂપણ કર્યું. મુકુંદ લિંગાલય દર્શનેત્રશો તદ્ભૃત્ય ગાત્ર સ્પર્શેંગ સંગમમ ગ્રાણમ ચ તત્પાદ સરોજ સૌરભે શ્રીમદ તુલસ્યામ રસનામ તદર્પિતે. હવે ભગવાને આપણને નેત્ર, ત્વચા એટલે ચામડી, નાક અને જીવ આ ચાર આપ્યા તો એની સાર્થકતા શું છે? અમરીશ રાજાને આંખ મળી હતી. સીઈંગ ધી ડેઇટી ઓફ શ્રી કૃષ્ણ, બસ ભગવાનના સ્વરૂપને મર્યાદામાં વિચાર કરીએ તો મૂર્તિને, પુષ્ટિમાં વિચાર કરીએ તો સ્વરૂપને, પ્રભુના સ્વરૂપ એના દર્શન કરે છે. મુકુંદ લિંગાલય દર્શને દ્રશો. ભગવાનનું દિવ્ય મંદિર હોય એ દિવ્ય મંદિર અને મંદિરમાં વિરાજમાન પ્રભુના દર્શન કરે છે. આંખની સાર્થકતા છે. ઘરમાં શ્રી ઠાકોર જે બિરાજમાન હોય એવું ના થાય કે ઘરની એક જ વ્યક્તિ સેવા કરે, વધારે કઈ નહીં, એક વખત ત્યાં આગળ જઈને દંડવત પ્રણામ તો કરો દિવસમાં. એવું ન વિચારશો ઘરના વડીલ હોય એ જ સેવા કરે, નાના બાળકો હોય, યુવાન હોય, આખો પરિવાર હોય, વધારે કઈ નહીં, ઘરમાં બિરાજતા શ્રી ઠાકોરજી હોય, ભગવાન હોય, પુષ્ટિમાં હોય કે મર્યાદામાં હોય, દેવસ્થાનમાં જઈ, સેવાના સ્થાનમાં જઈ દંડવત પ્રણામ અવશ્ય કરજો. પ્રભુની સાથે આપણો સંબંધ છે. સંબંધ ક્યારે સચવાય? અરસપરસ બંને રીતે સંબંધ જાળવવો પડે. આપણે જઈશું તો ભગવાન પણ સંબંધ રાખશે આપણી સાથે. જો આપણા ઘરમાં વિરાજમાન પ્રભુ હોય ને આપણે દર્શન પણ ન કરીએ, દંડવત પ્રણામ પણ ન કરીએ, તો એ સંબંધ કઈ રીતે નથી? મુકુંદ લિંગાલય દર્શને દ્રશો. ભગવાનના સુંદર મજાના દેવસ્થાન મંદિરના પણ દર્શન કરે, પ્રભુના પણ દર્શન કરે. એનાથી આગળ પોતાની ત્વચા, ચામડી, તદ્ભૃત્ય ગાત્ર સ્પર્શેંગ સંગમ. ભગવાનની સેવા તો કરે છે, પણ જ્યારે સેવા કરતા કરતા પ્રભુના શ્રીઅંગનો સ્પર્શ તો થાય છે, પણ ક્યારેક કોઈ ભગવદ ભક્ત એમને મળે છે તો ભગવદ ભક્તને પણ પ્રેમથી, ઉષ્માથી ભેટે છે. એમની સાથે પોતાનો હાથ હોય એ મિલાવીને વાત કરે છે. સેન્સ ઓફ ટચ. ભગવદ ભક્તો એમની સાથે આ રીતે સૌહાર્દપૂર્ણ એમનો વ્યવહાર છે. ગ્રાણમ ચ તત્પાદ સરોજ સૌરભે. ભગવાને આપ્યું નાક. શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં નિત્ય આપણે તુલસી દળ ધરીએ છીએ અને એ તુલસી દળની દિવ્ય સુગંધ છે. બસ એ સુગંધ શ્રી ચરણને જ્યારે દંડવત પ્રણામ કરે, તુલસી દળની સુગંધ હોય, એ સુગંધ, સેન્સ ઓફ સ્મેલ જે છે, સુગંધ એને પ્રાપ્ત કરે છે. ફ્રેગ્રન્સ ઓફ તુલસી. શ્રીમદ તુલસ્યા રસનામ તદર્પિતે. અને એનાથી આગળ રસનામ તદર્પિતે એટલે ભગવાને આપેલી જીભ. સામાન્ય રીતે એવું દેખાય છે ભગવાને આપેલી જીભ, એનો ઉપયોગ આપણે મુખ્ય તો બે કાર્ય છે. એક ભોજન કરવાનો જે સ્વાદ હોય એ સ્વાદમાં, અને બીજું બોલવામાં. રસનામ તદર્પિતનો અર્થ અહીંયા કરવામાં આવ્યો છે ભગવાનને જે સામગ્રી ધરવામાં આવે, પછી સરાવવામાં આવે, પ્રસાદ રૂપે જયારે આપણે લઈએ છીએ તો એ જીવ એ મહાપ્રસાદ
બસ એનો આસ્વાદ લે છે. ભગવાનનો પ્રસાદ. વાત નીકળી તો જરા મુદ્દો વિચારી આપણે. શક્ય હોય ત્યાં સુધી પ્રભુને સમર્પિત કરીને લઈએ એ આપણે તેનો મૂળ સિદ્ધાંત છે. પુષ્ટિમાં તો અસમર્પિતનો દોષ છે. મર્યાદામાં પણ વિચાર કરીએ આપણે તો મર્યાદામાં પણ જે પણ કંઈક હોય સૌ પ્રથમ તો ભગવાનને જ ધરવામાં આવે છે. ધરવાનો પ્રકાર અલગ અલગ હોય, ક્યાંક સિદ્ધ કરીને ને ક્યાંક સિદ્ધ કર્યા વગર, ક્યાંક ફળના ટૂંક કરીને લીલા મેવાના, તો ક્યાંક આખું ફળ. હવે કોઈના મનમાં એવો વિચાર આવે કે ભગવાનને જ ધરેલું હોય એ શેના માટે લેવાનું? થોડુંક શાસ્ત્ર આપણે વિચારવું પડે. અન્ન દોષને માટે શાસ્ત્ર જે સમજાવે છે એનો વિચાર કરીએ. એક મત એવો મળે છે, અન્નનો જે સૂક્ષ્મ ભાગ હોય છે એના દ્વારા વ્યક્તિનું મન એ નિર્માણ થાય છે. એને જે વિચારો આવે છે ને એનો સંબંધ અન્નની સાથે છે. તો બહારનો આહાર લે એનું મન પણ એ રીતના બહાર ફર્યા કરે. ઘરનો આહાર લે તો પ્રભુમાં મન લાગેલું રહે, થોડુંક એનું ઘરમાં મન લાગેલું રહે. અને જયારે ભગવત પ્રસાદી લેશે એ પ્રમાણેનું અન્ન લેશે તો ઘરમાં જે મન લાગ્યું હોય એ પ્રભુમાં લાગેલું રહે છે. એક વૈજ્ઞાનિક પ્રક્રિયાનો વિચાર કરી શકાય આમાં. અને ભગવાનના વચન યાદ કરવા હોય શ્રીમદ ભગવદ્ ગીતા. 3 પ્રકારનો આહાર ભગવાન સમજાવે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં: સાત્વિક, રાજસ અને તામસ. મનુષ્યના પણ એ જ રીતે 3 પ્રકાર છે. કોઈક સાત્વિક છે, કોઈક રાજસ છે, કોઈક તામસ છે. જેનો સાત્વિક સ્વભાવ છે સાત્વિક અન્ન લે છે, રાજસ સ્વભાવ છે રાજસ અન્ન લે છે, અને તામસ સ્વભાવ છે એ તામસ અન્ન લે છે. બંને એકબીજાની પર અવલંબન કરે છે, એકબીજાની સાથે જોડાયેલા છે. અન્ન તામસ લો તો સ્વભાવ તામસી થશે, અથવા તો તામસ સ્વભાવ હશે તો તામસી અન્ન લેવાનું મન થશે. કેટલાક પદાર્થો એવા હોય જીવને એનો સ્વાદ ગમતો હોય છે. ખૂબ રિસર્ચ થયું છે ઓનિયન ગાર્લિક પર. ઘણી દલીલો પણ થાય છે. આયુર્વેદ વગેરે વાંચવામાં આવે તેમાં ઓનિયન ગાર્લિક શરીરને માટે હિતકારી છે, ગુણકર છે એવું કહેવામાં આવે છે. પણ આયુર્વેદનો સંબંધ દેહની સાથે બનાવે છે. પણ એના બદલે આપણે સ્મૃતિ ગ્રંથો વાંચીએ, ધર્મગ્રંથો વાંચીએ તો ત્યાં આગળ ભગવત ભજનમાં ઓનિયન ગાર્લિક એ વ્યવધાનરૂપ છે. કારણ કે એની જે સ્મેલ આવે એના દ્વારા આપણે જેમની સેવા કરતા હોઈએ એમને પરિશ્રમ થાય છે. પુષ્ટિમાં મેં આપ લોકોને એક પ્રસંગ કયો હતો. શ્રી ગોવર્ધનનાથજીને જયારે માલાજી ધરવાના હોય છે ત્યારે શ્રી વસાઈજી પ્રભુચરણે પધારવું પડે છે. અને પછી મુખમાં બેરી પધરાવી અને સેવામાં જવાને માટેની આજ્ઞા કરવામાં આવી. આ ક્યારે થયું? આ જરા વિચાર કરી લેજો આ વાતની સાથે. આપણે પદ વિચારીએ છીએ રસનામ તદર્પિત. ખૂબ જ વિચાર કરવામાં આવ્યો છે અન્નનો. સાત્વિક મનોવૃત્તિ વાળા હશે ને રાજસ તામસ આહારમાં ક્યારે પણ મન નથી કરતો. કારણ કે દુર્ગંધ વાળો કોઈ ખોરાક હોય ભગવત ભક્તો એનો વિનિયોગ ન કરે. કારણ કે એના હૃદયમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ છે. મારા પ્રભુને પરિશ્રમ ન થાય આવું વિચારે. વિવેકી અને વિચારશીલ મનુષ્ય હોય આ બધો વિચાર કરે છે. રસનામ તદર્પિત. અને ત્રીજા સ્કંદમાં પણ આપણે વિચાર કર્યો હતો. વૃથાવાદ અને વૃથાસ્વાદ આ વ્યક્તિનું અધપતન કરે છે. માટે જો આપણે અધપતનને બદલે ઉર્ધ્વગમન ઈચ્છતા હોઈએ, ઉન્નતિ ઈચ્છતા હોઈએ તો શાસ્ત્ર જેની ના પાડે છે
એવી વસ્તુઓનો આહાર આપણે ન લઈએ, એવો આપણે કોઈ વ્યવહાર પણ ન કરીએ, એ આપણા માટે હિતકારી છે. રસનામ તદર્પિત. એનાથી આગળ 20મો શ્લોક. પાદૌ હરિક્ષેત્ર પદાનુસર્પણે શિરો ઋષિકેશ પદાપી વંદને કામમ ચ દાસ્યે ન તો કામ કામ્યયા યથોત્તમ શ્લોક જનાશ્રયાય પ્રતીતિ. ભગવાને પગ આપ્યા, બસ એ પગ વડે શું કરે છે? તો જેટલા જેટલા ભગવાનના હોલી પ્લેસીસ એન્ડ ટેમ્પલ્સ, એટલે જે મંદિરો છે, તીર્થયાત્રા છે, એ પ્રમાણે તીર્થયાત્રા કરે છે, ભગવાનના મંદિરે જઈને દર્શન કરે છે. શિરો, ભગવાને મસ્તક આપ્યું છે. એ મસ્તકનો વિનિયોગ પ્રભુના યુગલ શ્રી ચરણ કમલમાં દંડવત પ્રણામ કરવામાં કરે છે. કામમ ચ દાસ્યે ન તો કામ કામ્યયા યથોત્તમ શ્લોક જનાશ્રયારતી. બસ ભગવાને કામ પણ આપ્યો હોય, એનો વિનિયોગ પણ ભગવાનના દાસત્વમાં કરવાનો છે, પોતાની કામના પરિપૂર્ણ કરવાને માટે. ભક્તના લક્ષણો કેવા હોય? ભાગવત સમજાવે છે. પાદો હરિક્ષેત્ર પદાનુસર્પણે. ભગવાનના જે સ્થાનો છે, જીવનમાં શક્ય હોય એ સ્થાનોની યાત્રાઓ કરો. ભગવાનની રમણ સ્થળી છે, એની યાત્રાઓ કરો. ભગવાનની લીલા સ્થળી છે, એની યાત્રાઓ કરો. એમાં પગની સાર્થકતા છે. શ્રી મહાપ્રભુજીએ પણ 3 વખત ભૂતલની પરિક્રમા કરી છે ને. ભલે દેવી જીવોનો ઉદ્ધાર કરવાને માટે કરી, પણ યાત્રાના અનેક સ્થાનોમાં પધાર્યા છે. અને ભારતમાં તો આમ પણ ફરવા જઈએ તો ઠેર ઠેર યાત્રાના સ્થાનો છે. અને જ્યારે યાત્રા કરવાને માટે જઈએ અથવા તો ઘરે હોઈએ ત્યારે પણ શિરો ઋષિકેશ પદાભિવંદન, પ્રભુના શ્રી યુગલ ચરણ કમલમાં મસ્તક નમાવો. શેના માટે આ બધું નિરૂપણ કર્યું છે? This is the way to increase attachment for Shri Krishna and be completely free from all material desires. ભગવાનના થવું હોય, નહીતર તો નીતિ શાસ્ત્રનો પ્રસિદ્ધ શ્લોક છે. આહાર નિદ્રા ભયમૈથુનમ ચ સામાન્ય મે તત્ પશુભિર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષઃ ધર્મેણ હીના પશુભિઃ સમાનાઃ. મનુષ્યની વિશેષતા શું છે? આહાર, નિદ્રા, ભય ને મૈથુન, આ ચારેય તો પશુમાં પણ છે અને મનુષ્યમાં પણ છે. પણ મનુષ્યની વિશેષતા એવી કોઈ છે તો ધર્મથી છે, અને ધર્મ આપણને ભગવાનની સાથે જોડે છે. 20 શ્લોકનું અનુસંધાન આજના દિવસમાં જે આપણે રાખીએ. આવતા સત્રમાં આ જ અધ્યાયનું અનુસંધાન લઈશું. 21મા શ્લોકથી આગળનું ચરિત્ર છે એને શ્રવણ કરીશું. પ્રભુ કૃપા કરે સૌની પર. ભાગવતના જે પાત્રો છે, નાભાગ અને નભગ હોય, કે પછી રાજા અમરીશના જે દિવ્ય ગુણો આપણે શ્રવણ કરી રહ્યા છે એ હોય, સૌના હૃદયમાં આ દિવ્ય ગુણો કાયમને માટે શાશ્વત રૂપે વિરાજમાન થાય તો પ્રભુનો અનુગ્રહ એમને પણ પ્રાપ્ત થઈ શકે. આ વિજ્ઞપ્તિ પ્રભુના યુગલ શ્રી ચરણોમાં કરી જે પણ કંઈ બોલાયું એને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરી પુનઃ એક વખત શ્રી લાલજીભાઈ મશુના સમસ્ત પરિવાર તરફથી એમની જ પુણ્ય સ્મૃતિમાં આજે આયોજન થયું છે, એમના સમસ્ત પરિવાર વતીથી આપ સૌ વૈષ્ણવોને, શ્રોતાઓને ભગવત સ્મરણ કરી અને આજનું આ સત્ર છે એમાંથી આપણે સૌ વિરામ લઈશું.